વાત સુરતની સુરતથી રત્ન કલાકારોની હત્યાના પ્રયાસનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। અનબ જ્વેલર્સમાં રત્ન કલાકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા। પાણીના કુલરમાં સેલ્ફોસ નામનું ઝેરી દ્રવ્ય ભેળવવામાં આવ્યું। પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોની તબિયત બગડી। ઝેરી દ્રવ્યનું પેકેટ આખું તૂટ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી। રત્ન કલાકારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મંત્રી પ્રફુલ પાનસેરિયા રત્ન કલાકારોને મળવા પહોંચ્યા। પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું છે। ષડયંત્ર કરનારને છોડવામાં નહીં આવે તેવું પણ જણાવ્યું છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ઘટનાની વિગતે તપાસ માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી છે। એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે। મહત્વનું છે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું આ અનમ જેમ્સમાં એકાએક 118 રત્ન કલાકારોની તબિયત બુધવારે ખરાબ થઈ ગઈ હતી, જેમાં 2 રત્ન કલાકારોને તો આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી। રત્ન કલાકારોનો દાવો હતો કે પાણી પીધા બાદ તમામની તબિયત બગડી છે। પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી ઝેરી દ્રવ્ય એવા સેલ્ફોસનું પેકેટ મળી આવ્યું। સદનસીબે પેકેટ બરાબર તૂટ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી। હાલ તમામ રત્ન કલાકારોની સારવાર ચાલી રહી છે અને તમામ સુરક્ષિત પણ છે। પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। ખુદ મુખ્યમંત્રી પણ ઘટનાની માહિતી મેળવી રહ્યા છે। ડાયમંડના કંપનીના માલિકશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે। તમામને એડમિટ કરી દીધા છે। તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે। 24 કલાક સુધી કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ। એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી, કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું। પાપ કરવા કરતાં અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે। આવા કોઈ પણ હશે મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડ કંપનીમાં એક સાથે 118 જેટલા જે રત્ન કલાકારો છે તેમને ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ કરવાની નોબત આવી હતી। ખાસ કરીને આ જે ડાયમંડ કંપની આવી છે તેમાં આ તમામ જે રત્ન કલાકારો છે તેમના દ્વારા પાણી પીવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ તમામ રત્ન કલાકારોની તબિયત લથડી હતી અને બાદમાં તમામ રત્ન કલાકારોને તાત્કાલિક ધોરણે જે છે તે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। જ્યારે કંપનીના જે માલિક છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જે કુલર છે તે કુલરની અંદરથી ઝેરી જે પદાર્થની પડીકી જે છે તે મળી આવી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ઝેરી જે પાણી છે તે પાણી આ રત્ન કલાકારો દ્વારા પીવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ રત્ન કલાકારોની જે તબિયત છે તે તબિયત લથડી હતી। હાલ તો તમામ રત્ન કલાકારોની હાલત સ્થિર છે, પરંતુ મહત્વની વાત છે કે 2 રત્ન કલાકારોની જે હાલત છે હજુ ગંભીર છે। તેમને આઈસીયુ વિભાગમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। મોડી રાત્રે જે તે ઝોનના જે ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, મેયર અને મંત્રી પ્રફુલ પાનસુરિયા પણ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। આ સાથોસાથ રત્ન કલાકારો સાથેની મુલાકાત પણ કરી હતી। ક્યાંક ને ક્યાંક જે મંત્રી છે તેમના દ્વારા સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે જે પણ તત્વ દ્વારા આ જે ઝેરી દવાની પડીકી કુલરમાં નાખવામાં આવી છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જે કારખાનામાં લાગેલા જે સીસીટીવી ફૂટેજ છે તે પોલીસ માટે મહત્વના રહેશે। પોલીસ દ્વારા જે છે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો
FSLની પણ મદદ લેવામાં આવશે. જે પડીકી હતી તે કેટલી ઝેરી હતી અને કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે આ ડાયમંડ કંપનીમાં, જ્યાં આપ જોઈ શકો છો હાલમાં જે છે તે અહીં જે મુખ્ય જે દરવાજો છે તે લોક કરી મૂકેલો છે, કારણ કે હવે FSLની ટીમ અને પોલીસ વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આ જે આખું જે ષડયંત્ર છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે 118 જેટલા રત્ન કલાકારોની જે જિંદગી છે તે જોખમાય તેવી હરકત કરવામાં આવી છે, જેને લઈને હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આથી જે તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવશે. તપાસ બાદ જ આ જે હરકત છે તે કોના દ્વારા અને શા માટે કરવામાં આવી તેની તપાસ જે મુખ્ય જે કારણ છે તે કારણ બહાર આવશે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ.